અમે અમદાવાદથી અત્યારે આવી ગયા અમારા ગામ કે આજે છે અમારા મોટા ભાઈનું 12મું અને રાતે છે સંતવાણી ભજન. તો ચલો મિત્રો હવે આવી ગયા કારણ કે ભજનનું બધું જે તૈયારી કરવાની એ કરશું અને બધું જે સામાન લાવવાની બધું કરશું. જરૂરથી તમને બતાવશું કે અમારા ગામડાના દેશી ભજન કેવા થાય છે. સંતવાણી ભજન જરૂરથી સાંભળજો. તો ચલો ભજન ચાલુ થાય એટલે પછી આપણે તમને બતાવશું. नहीं लागे वार रे वनजारा जीवन गावाला वाला मत भूलो के
ગામડેથી સીધા હમણાં જમવા અમદાવાદ આવ્યા, કારણ કે હમણાંથી તો દોડા ચાલુ હતી. 2-3 દિવસ ત્યાં રહેવાનું, 2-3 દિવસ એક દિવસ અહીં આવવાનું, પણ 2-3 દાડા ત્યાં રહેવાનું, કારણ કે એવું બધી પ્રોબ્લેમિક થઈ ગયું કે અમારા ઘરની અંદર એક જ દુઃખદ ઘટના એવી બની હતી કે અમારા મોટાભાઈ ઓફ થઈ ગયા હતા. એના માટે બહુ દોડી હતી અને એના કારણેથી અમારો બ્લોગ નહોતો આવતો, કારણ કે અમે બ્લોગ એવી દુઃખદ ઘટના હતી, એટલે કે અમારો બ્લોગ ઉતારવો જ નહોતો અમારે, કારણ કે ઘરની અંદર બહુ સુખનું વાતાવરણ હતું, એટલા માટે અમે બ્લોગ ઉતાર્યો નથી. અને અત્યારે અમે આવી ગયા છીએ અમારા ઘરે અમદાવાદ, અને તો બી હજુ એટલું બધું રિલેક્સ નહીં થયું શરીર. તો ચલો હવે આવીને નહીં ધોઈને ફ્રેશ થઈને પછી, કારણ કે આજે થોડી વાર પછી અમે જમી લઈશું. હવે જમવાનું થઈ ગયું, કારણ કે થાકીને આવીને આપણે મસ્ત બનાવી છે વઘારેલી ખીચડી. તો બધા સૌ ફેમિલી જમવા માટે બેઠું છું, વઘારેલી ખીચડી ખાવા. વઘારેલી ખીચડી હે શું કે ખીચડી બનાવી છે, કારણ કે બહુ ટાઈમ પછી બ્લોગ આવ્યો, કમસે 1 વીક થઈ ગયું, અને હવે કન્ટિન્યુ આપણો બ્લોગ આવશે મિત્રો, તો જરૂરથી જોજો. ચલો અમે સૌ ફેમિલી હવે જમવા બેસી જઈએ. ભાઈ જમવાનું હવે થઈ ગયું છે, હવે તો જમી લઈએ, કારણ કે ગઈ સાંજે હતા ભાઈના 12 દિવસના ભજન હતા, અને ભજન પતાવીને એમનું પોઈન્ટ પતાવીને આજે અમે સાંજે રિટર્ન અમદાવાદ આવી ગયા. તો અત્યારે મસ્ત ખીચડી વગાડી, કારણ કે થાકી ગયેલા, ખીચડી વગાડી મસ્ત મજાની ખીચડી. ચલો ગાઈસ જમવું હોય તો આવી જાઓ જમવા ભાઈજી. કાનોડા હમણાં જમાડ્યા તમે ને, મારા લડ્ડુ ગોપાલ સુમિત રોજ જમાડતા હતા, પણ આ 2-3 દિવસે અત્યારે જમાડ્યા. તું રોજ જમાડતા હતો એવું? તું બી જમાડી? ચલો તો ચલો ભગવાનને પહેલાં જમાડો, પછી આપણે જમી જાણો. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધી, જય કુલદીપમાં, રામવાડી નામ, જય માં ખુખર મેલી. તો મિત્રો અહીંયા બ્લોગને આપણે એન્ડ કરીશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.